પૈસે પૈસા છે ને આજે મારો બૂચ મારવાને એકલા તો ઈવન ખબર નહીં આખા ગોમનો બૂચ નું મારું ચાલુ થાય હા હવે તો ચાલુ થઈ ગયું લોક કરીને ગાડી જોજો આપવાની પણ હવે 3 વાગે આવજો હાલ કામ મારે પાવા જવાનું યાર મારે પૈસાની જરૂર છે ગાડી રહી અત્યારે વેચી મારી કટિંગ નહીં ના ના યાર કાગળ હા ઓ બધું ઓકે જ છે તમે જોઈ લો આપણે યાર કાગળિયા વાળી નહીં લેતા ખબર નહીં કટિંગ ની વાળી લઈ લીધી એટલે કટિંગ ની જ છે યાર આ તો કીધું ઓમર કેમ એવું કીધું ખબર કે તો કટિંગ ની ના લેતા હોય સમજે એક વાત બાકી કશું નહીં કાગળિયો બાગળિયો કેટલા લેવાના બોલજો એકજી આલસો ને એટલા 25,000 આવે છે ના યાર એ કટિંગ નો લાખ 1.5 લાખ નું માલ નહીં લેવો નહીં લેવો એટલે ભાઈ હાલ પૈસાની બહુ ઇમરજન્સી છે મારે અને આ રિક્ષા વેચવા સિવાય કોઈ બીજો રસ્તો જ નહીં મારે હમણાંથી આ ધંધાય નહીં લે 5,000 આલ્યો ના નથી 50 કરી આલો 50 કટિંગ નો માલ યાર કોઈ લેતું અરે યાર ગાડી તો જુઓ આમ 50 કાપી દેવાની જો મને ટકડા જ કરવાના જો બધું કશું કોમમાં બંધ નહીં હા વધુ ને 50 કરી આલો 50 કરી આલો રોકડા નહીં મળે હાલ તો હાલ 20 પડ્યા લઈ જા પછી આવીને લઈ જઈએ મોડા હા તો વધુ ને એમ કરો 50 તે પૈસા આલશો ને 28 પછી હા તો વધુ ને ગૂગલ પે આપડા હો ચાલુ જ છે લે જોડે આવી ગયા હા આવી ગયા લો આ ચાવી અને આ રિક્ષા તમારી બરોબર તો આ ગાડી ચોની હોય ની છે કે બહારની છે એટલે મને ખબર આ તો બહારની છે ચોઈની છે યાર ઓ ચોઈની યાર તમે તો હાથ કેવું છે ધંધા મંદા એટલે સુધીરભાઈ એટલે આવો કે આ બાજુ તો અલે અઠવાડિયું પેલું મરઘું જીવ ધંધા થતા નહીં અઠવાડિયું આવ્યો નહીં લે સ્ટેન્ડ ઉપર દેખાતો નહીં પેલા 500 આલીને જોયો 500 બીજા આલ્યા તો 2-3 ચાલો તે ખરા હવે તો પીવાના ખૂટ્યા ને બધી ખૂટી બોલો હું તો દેશી પર આવી ગયો બોલો ફોન કરું હું કહું પેલો ભાઈ દેખાતો નહીં કયો પેલા તમે હાલાઈ ગઈ રિક્ષા એટલે અમે તો ખાલી કીધું તું યાર અમે પેલા ભાઈ ને બચવા ચાર દાડાથી બચત હાલી નહીં મન તો તે પણ અમે શું કરીએ યાર તો અમે તમારે રિક્ષા વેચવાની પેલી બચત ઉપર આલવાની અમે જલ્દી કરો પણ ધંધા ખાવા જવું હોય યાર તમારે ખાવાની પડી બેટરી તો ચાલુ થતું નહીં શેર વાગતું નહીં એ જવા દો તેલ પીવા જેવું બધું પેલો ભાઈ યાર દેખાતો નહીં ચાર દાડા છે નહીં આલે ને ના હવે મારે રિક્ષા નું શું કરવાનું રિક્ષા જી માર દો એટલે અમે તમને બચમાં નતા રાખીએ તમે ઓળખી તો નહીં યાર એટલે ઓળખી તો સુનિલભાઈ નતું કીધું યાર આપણે ફોન કરું ઉભા રહી ને ભાઈ આવું ફોન કરો યાર ગઈ વધાડીને તો કીધું નહીં એટલે ભાઈ આપી દીજે ટાઈમ આપી દીજે ઉપરથી હવે નુકસાન પડ્યું કોઈ નહીં અલ્યા એટલે आपके द्वारा डायल किया गया नंबर ફોન બંધ બોલાય નહીં યાર હું તો 2 લાખ તમારા જોડે લે હવે હેજી વેચી તમે મને ચો મારા જોવાનું યાર આપણે ભરવાના ભાઈ તમે નતા ઓળખતા એને લે એટલે યાર અમે તો હલાઈ દી તમારી યાર એ મારો કોઈ નહીં જોવાનું 2 લાખ રૂપિયા તમે આલ દો મને આલો ભાઈ તમે તમારી તો કુટી લાવો ખાવા જો અમે જઈએ ઓ તો ખાવા જતા ये फंस गया 2 લાખ રૂપિયા મારા રોકડા દો યાર ગરમ થઈ ગયા હારો એનો મોટો હું કરશે અરે હું ફોન કૂદવાનું કરો હું એને હોટીન લાવું તાણ હું કરું બીજું તમે ગમે તે કરો મારા કાલનો દાડો દો તમારે આલ્યો કાલનો દાડો એટલે કાલના દાડામાં તરી છે હેડો મુરી એને ભેર બાજુ જઉં છું હોય તો આ ભાઈને હવે ગમે તે બધું જોયો લાવો તમે એટલે અમાર વચમાં મોણસ રાખ્યો તો નહીં યાર હું કા ઉભા રહ્યા તમે લાયા એટલે એમાં તો રસ્તામાં જતો તો યાર 300 રૂપિયા કમિશન લીધું કે નહીં अरे बाप रे ये तो 300 રૂપિયા કમિશન લીધું બે જણા નહીં લીધું યાર હોવા હા તો બરોબર એ તો તમને અંદર એટલે અમારે એક નું આલ્યું જ નહીં તમે ગમે તે કોચી લાવો ને મને પૈસા ઘર મેકલાવો બાજુ ઘેર જ નહીં હું સમાચાર આલું હેડો હારો હારો તાન મને ફોન કરો હું જઉં જાય
છટકો એ ભાઈ તું દાદા ધંધો નહીં કરે ચાલશે ને દોઢ ફીટી નાખવાનું ચોટશે તું સટક અમે કેમ ધંધા નહીં હાલો ના ના ભાઈ રિક્ષા બચતમાં હાલવાનું બંધ કરી નાખ્યું જમ શું જમ યાર મારા હમણાં ડખો પડે યાર ના હો ફોન ફોન કરતા નહીં હાલવાની છે બજે બજે શું કર્યું ભાઈ કહો અરે યાર ઘેર જઈને આવ્યો બધું હું જઈને આવ્યો ઘર ભાડે ખાલી કરીને જતા રહે પણ મારા હું તો યાર હું તો તમારું ઓળખું યાર વાત સાચી તમારી પણ હું એને હું લાવું ત્યારે યાર આવે છે બરા હાથમાં આવે તો લઈને આવું કે યાર એટલે એના બખાડા કરો શું કહો વંગતભાઈ હારું અરે હારું યાર એટલે પેલા રાહુલ ને યાર રાહુલ ને રિક્ષા લાવી હતી બચત ઉપર કયો રાહુલ પેલો કડિયા કોણ મારો કોઈ કર્યા કોઈ એટલે એ તો પૂછ મારું છે યાર પહેલા એટલે યાર મને હું ખબર હું મને તો યાર એવી ખબર નથી તમને નથી ખબર ના આખા ગોમ ના ખબર હે ની યાર એટલે હું તો મોણા હારો યાર મેં તો રજીત જોડે તમને લાવી તો એવું ઓળખાણ કરાઈ અને એ તો મને આજુબાજુ ચા પીવા રોજ આવે બેહન ચા પાઈને એટલે ઓળખતો મુરિયા હોયાના સર અમે હાલી રિક્ષા મારા કડિયા કોમ હેડતું નહીં ચોમાસું આવ્યું કડિયા કોમ હેડતું નહીં એટલે કે રિક્ષા બચત ઉપર લાવો મેં તો અમને જોડે તો હેડો હાલતો તારું રોજ બચત હાલ દઈ છે આને વચ્ચે રહેતા હું તો હોયાના તો ઓળખું યાર તમારા ઓળખે ગયા અલે મુએ પેલા રિક્ષા વાળા કૂટ્યું તું પેલા યાર કયા રિક્ષા વાળા અલા બે જણા બીજા હતા પેલા બધા એમ કૂટી ગયા તો મને એ વચ્ચે હવન બોલાવો યાર એ રે હારી પટેલ ઓળખતા હોય એ રિક્ષા સ્ટેન્ડ ઉપર બોલો ફોન હવન હાલો આ પેલી રિક્ષા સ્ટેન્ડ ઉપર આવજો એ તો એનો પૂછવાનું ભાઈ બોલો ભાઈ હવન આરે બે હતા એટલે આ ફોન યાદ કર્યા તમે ઓ પંકજભાઈ બોલો અલા હું યાર તમે તો પેલા ભાઈને અમે અરે શાંતિ જ છે તારે યાર હોય એટલે શું બે હલવાણા કુવા તો ફસાયા કુ મારું શું થયું મળ્યો નહીં હજી ભાઈ કે તમને અલે જો હજી બચત હાલતો નહીં ના અરે રજત ભાઈ રોજ મારા આ ઘેર બધું ઓટા કરો યાર તમે મને શું કે યાદ કરે એમો એ તમારા રિક્ષા વાળો તમારો ઓળખીતો જ હશે કે યાર 500 રૂપિયા બચત આલી યાર અરે ભાઈ યાર તું કરજે યાર હું તો હાલવાનો હોય હું 500 રૂપિયા બચત કરી તમે તો ધીરજ યાર રાખો ધીરજ રાખો પણ મને તો ખબર હતી યાર આરે આવો છે એ સટકાઈ નહીં હોય આવો એટલે ભાઈ અમે તો કોકને કેટલી બચત કરી તમે કોણ શું કરી હતી અલે 500 રૂપિયા અમે તો હાલતા હતા 500 રૂપિયા બચત લીધી ભાઈ 300 રૂપિયા આ બે જણા કમિશન લઈ જતા હતા ભાઈ, અમને તો એક- આને ભાગ આલો જ હવે પડે ગમે ને તે એક ધંધો હોય હું એક તમે હોય કમિશન ચો લેવાના આવે ઈ યાર એવું અલે અમે તો યાર 500 રૂપિયા બચત કીધી છે ધંધો નતો થયો આ તો તમે કમિશન લીધું તો અત્યારે એમ માણસ હવે એટલે પણ અમે યાર તમારે 300 માં 300 માં તો 2 લાખ ની રિક્ષા જતી રહી કે યાર વડીલ તમારી કેવી વાત સાચી છે પણ અમે તો વચમાં માણસ રાખ્યો તો યાર કયો માણસ નાખ્યો તો અરે ભાઈ હું તો ઓળખી તો હતા, હવે વચ્ચે રહ્યો હું બરાબર પણ હવે વચ્ચેનો રસ્તો કાઢો હું તો એને ક્યાં હુકીને લાવું એ તો ઘર ભાડે આવતો ખાલી કરીને જતો રહ્યો એ બધું મારા કોઈ દીધું અને તમે ત્રણ જણા કૂટી લઈ યાર તમે ધીરજ રાખો એ વાળા સટકવાન નહીં હોકલો અરે યાર, અમે તો ખાલી ધંધો લવરાવ્યો મારી વાત યાર. હોકલો. તમે 200 રૂપિયા બચત લેતા હતા હું કહું અડધા વાયન જોડે કઢાવો ને અડધા વાયન એટલે અમે શું જોડે કહેતો કાઢીએ લે. ભાઈ તમે ઘેર જતા એના વચ્ચે રહ્યા એટલે તમારા ફરજમાં આવવા જવું પડે ઘેર જઈને આ ઘર ખાલી કરીને જતો રહ્યો ભાઈ એ રહ્યો ભાડા લેતો હતો ફોન બોન કશું ફોન નહીં ફોન લાગતું? બંધ બોલાવે ભાઈ હા તો ભાઈ આમાં કશું ના કરાય એ તો લાગતું જ તો અડધા અડધા જો ભાઈ તારે અડધા જતા કરવા પડશે એટલે હું 5000 જોઈતા કરો બીજું તો હું હા તે અડધા જતા કરવા પડશે ને તમે અડધા અડધા કઈ ના લ્યો એટલે અમે ભાઈ શું કરવા લ્યો ભાઈ ભાઈ તમે 300 રૂપિયા કમિશન ખાધું અમારે તો ઘરમાં તમાર મોય લાલચ હતી લાલચ નથી તમાર અમારી મોય રિક્ષાવાળાની કેટલા જિંદગી કેટલા હતા કેટલી હે? ગાડીની કિંમત કેટલી છે કેટલી હશે ગાડી કિંમત તો 1.5 લાખ રૂપિયા હતી 20,000 અરે નવી રિક્ષા હતી જેની 20000 ની ચલો હોય. એટલે અમે કહેવાય તો હા, ખાલી લાખ રૂપિયા ગણો લાખ રૂપિયા ગણો લાખ રૂપિયા ભાઈ, ગણો. લાખ લાખ રૂપિયા રૂપિયા 50,000 જતા કર્યા બોલો. 50,000 જતા કરવા વાંધો નહીં. બરોબર 50,000 આલવા પડશે પછી પછી આરે ચૂકવણ એ પચાસ ભાઈ બરોબર? એ મારી વાત સાંભળો અમે રિક્ષાવાળા અમારી જિંદગી છે ખબર અમારા ઘરમાં ખાવા ખીચડી નહીં તમે મગની વાત કરો યાર એ બધું અને ભાઈ ખીચડી ખાવા જાઓ તો કમિશન ના લેવા વચ્ચે લાલચ ના કરાય જો ભાઈ આરે પૈસા રૂપિયો નહીં આલે હું રૂપિયો નહીં આલું ભાઈ તમારે બંધાવવું પડશે લાલચ કરાવી હું પડશે તો પોલીસ બાકી કેસ કરી દઉં ના ત્રણ જણા ઉપર પોલીસ કેસ કરવો પડશે લ્યો વળી તમે માં આગળ આવવું હા, પડે હું એ છું આ તો મારો 500 એ બધું વાળો તમે લે. ચિંતા ના કરો. હે? બધું કરાવી 50,000 આલવા નહીં દેતા લાગતા પેલા 150 પેલા 500 500 રૂપિયા જેવું આવ્યું આપણે એમ કરો એ જો પેલા પ્લાન બનાવ્યો કે આ સાઈડ આવો આ સાઈડ પોલીસ કેસ ઓ, વડીલ. હવે જાઓ વાત આ બધા હા, બે ભાઈ. બે હા શું ઘણું ખૂણામાં જઈને વાતો કરો ઓ હોય જાહેરમાં કહો કે જે કેવું જાહેરમાં હોય કહેજે કેવું હોય અલે આ હવે જે થઈ ગયું ખરો એ ભાઈ મળે હા કેસ બેસ કરવો નહીં તમારે ના કરતા હો કેસ બેસ પૈસા આવી જાય તો કેસ નહીં થાય આમ તો તમારે પૈસા ના માંગો પણ તમારા અંદર થી લાલચ એટલે પૈસા માંગવા પડે આમાં તો એટલે શું હું તો હતા ભાઈના વચમાં રહેતો નહીં પણ આ તો યાર હવે એના જો સંબંધ થોડો ઓળખાણ હવે થઈ હું ગયો તો તમને કહું ને બધાને કહું પણ કોઈના વચ્ચે ના રેવાય નહીં યાર હું તો રહેતોય નહીં વચ્ચે આ તમારા લાલચ ના લીધે ભોગવવા પડે ભોગવો અલે યાર અમારે તો કોઈ ધંધો નતો તો કહું થોડું ઘણું પછી તાર બોડા અમને કહી દો અમાર બોડે કેટલા આવશે
તમારે જો લાખ રૂપિયા ભાઈને આલવાના હા એટલે તમારે 3 જણા કુટી લેવાનું ભાઈ હું તો અડધા તો યાર અડધામાં ભાઈ બે તું વચ્ચે રહ્યો ને તારે વધારે આલવા પડે હા ભાઈ હું 50 આલું પછી યાર નહીં આલે બે તો પેલો ભાઈ એમને નીકળ છે એટલે પણ રિક્ષા તો મારી વાળી યાર. એના 1.5 લાખની રિક્ષા 50,000 જતા નહીં કરતો એ રહ્યો યાર એ તો આભાર માનો ભાઈ 50 જતા કરે હવે યાર હું તો પોલીસ કેસ કરે ને વધામાં પેઈ જાઓ. હારું ભાઈ તમારો મેલો ચાલ હેડો તને જે થઈ ગઈ તમે પૈસા ચાર આલો એ મને કયો હવે હાલ તો સગવડ નહીં ધવલભાઈ હવે અઠવાડિયામાં કરી આલીએ ભાઈ અઠવાડિયું તો યાર બહુ વધારે કહેવાય. બે દાડામાં પૈસા કરી આલો ઓનું એને તમારું નહીં. અમાર જો અમે એટલે હું મહિનું અરે થોડો ઘણો ટાઈમ આલો યાર કમસે કમ 4-5 વર્ષ તો આલો 4-5 વર્ષ ના હોય યાર પોલીસ કેસ કરે, પોલીસ કેસ. રિક્ષાવાળા હા, યાર. તો આપણો પોલીસ કેસ કરે ખબર ને. વાત ખબરવાની. પોલીસ કેસ કરે. કેવું કીધું? તો 5 વર્ષ તો જોવો તારી યાર. એવું ના હોય કશું એ. આ અમને કેસ કરી દે બધા અંદર જતા રહ્યો. જવું છે તમારે? આ ભાઈ રૂપિયા વાળો આ બરોબર. મજાકમાં લઈ, હો, હા, ભાઈ, મજાકમાં લઈ. આ મજાકમાં લે કેસ તમે કરી દે મજાકમાં જવાનું લેશો છે યાર? બધા એટલે 50,000 માં રિક્ષાવાળો મજા આવી. પોપડો મારી એટલે હું આને નવી રિક્ષા લઈએ. આ તો પૈસા નહીં હાલે ના, ના, એટલે યાર. બરોબર, તમે- આ તો સમય સંજોગ અમારી એ ભાગી અરે આ તો પડાઈ પોલીસ છે. સ્ટેશનમાં જાય એવા જ છીએ યાર. અરે તમે ઉભા રહો, તમે બેહો યાર અરે હું વાત કરું ચલા એ ભાઈ ચલા હાલવાના કેમ ખાલી પોત દાડા બધા પૈસા હા, આલજો. પોત દાડા. તમે રિક્ષા વાળા એટલે તમારે મોન રાખી લ્યો બરોબર પોત દાડા છે ચેક લોન કરાવજો લે લોન કરાવજો હમણાં પોલીસ કેસ હલવાઈ હરિયા ગણતા થઈ ગયો તઈ ને તઈ. અરે લોનમાં લઈને તમે રિક્ષા ઉપર આવી ગયા. હેડો હવે જાજુ કરશો ને લોબુ કરશો ને હાલ દેજો. કરી દીજો પાછી અમે ઓફિસમાં બેઠા. હાર ભાઈ લાગો જાઓ છો ને, ઓફિસમાં પોત દાડામાં મેં આપી દીજો આવો, ભાઈ. હેડો, હો ભાઈ હો. હોત દાડા પછી હું તમને પાછો ફોન કરે. આવો આવો હો ભાઈ પોતે બાકી જો લાગે ભાઈ ઓને જે ભૂલ કરી એ તમે ના કરતા કારણ કે જો પેલા મોય હતી કમિશન લેવાની લાલચ એટલે એવાને ભોડા આયા પૈસા અને વચ્ચે તો કોઈના રહેતા જ નહીં પસ્તાવાનો પાન નહીં રે જય માતાજી